સરકારી પરીક્ષાઓના પેપર જે ફોડશે ને એને નવા બિલ પ્રમાણે શું સજા થાય એ આપણે સમજીએ. જે વ્યક્તિ પેપર ફોડવાની ઘટનામાં સામેલ થાય અથવા જે પેપર ફોડતા હોય એને આશરો આપે, મદદગારી કરે, એમને 5 વર્ષથી લઈ 10 વર્ષની કેદની શિક્ષા થાય. 10 વર્ષની કેદ સાથે એને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે. ત્યાર પછી જે સર્વિસ પ્રોવાઈડર હોય, સર્વિસ પ્રોવાઈડરનો મતલબ એ થાય કે ભરતી બોર્ડ હોય એને જે મદદ કરે, સર્વિસ આપે, જેમ કે પેપર કાઢી આપે, ત્યાર પછી પેપર પ્રિન્ટ કરી આપે, ત્યાર પછી પેપર લઈ આપે, જેમ કે સીબીઆરટી પદ્ધતિ પરીક્ષા લેવાય તો જે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપ્યો હોય તો સર્વિસ પ્રોવાઈડર કંપની જો આ પ્રકારની ઘટનામાં સામેલ હશે તો એમને પહેલા તો જે દંડની રકમ થાય એ કેટલી થાય તો કે 5 કરોડનો દંડ થઈ શકે. ત્યાર પછી એમને આગામી 8 વર્ષ માટે આ પ્રકારની બાબતોથી અલગ રાખવામાં આવશે. મતલબ કે પરીક્ષા લેવાની જે કામગીરી છે એમાં એને કોઈ દિવસ 8 વર્ષ માટે ઇન્વોલ્વ નહીં કરવાના. અને પેપર જે ફૂટ્યું હોય ફરીવાર પેપર લેવામાં આવે તો એમાં જે સરકારને ખર્ચ થાય એમાંથી પ્રમાણસર ખર્ચનો હિસ્સો સર્વિસ પ્રોવાઈડર પાસેથી લેવામાં આવશે. ઉપરાંત જ્યારે એવું સાબિત થાય કે સર્વિસ પ્રોવાઈડર જે કંપની છે એની કોઈ હાયર ઓથોરિટી, મતલબ કે ઉચ્ચ અધિકારી, દાખલા તરીકે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હોય, સીઈઓ હોય, અથવા તો અન્ય કોઈ ઓથોરિટી અથવા કોઈ ઇન્ચાર્જ હોય એ આ પ્રકારની ઘટનામાં સામેલ હોય તો એને 5 થી 10 વર્ષની કેદની શિક્ષા થઈ શકે. ત્યાર પછી એને જે દંડ થઈ શકે, કેટલો દંડ થઈ શકે તો કે 5 કરોડ રૂપિયાનો દંડ એમને થઈ શકે. ત્યાર પછી જ્યારે પેપર ફોડવાની ઘટનામાં સંગઠિત કૃત્ય રહેલું હોય, સંગઠિત કૃત્ય એનો મતલબ થાય કે જ્યારે એક સાથે ઘણા બધા માથા ભેગા થાય અને કોઈ પ્લાનિંગ તૈયાર કરે અને ઈરાદાપૂર્વક આ પ્રકારની ઘટનામાં સામેલ હોય, મતલબ કે આ પ્રકારની ઘટના સમજો કે એક વ્યક્તિથી ના થાય, એમાં ઘણા બધા લોકો જૂથ બનાવી અને આ પ્રકારના ગુનાઓને અંજામ આપે. તો સંગઠિત કૃત્ય જ્યારે કરવામાં આવે તો 7 થી લઈ 10 વર્ષ સુધીની કેદની શિક્ષા થાય. 7 થી 10 વર્ષની કેદ થાય અને જે દંડની રકમ થાય એ કેટલી થાય તો કે 10 કરોડ રૂપિયા સુધીનો દંડ એને કરવામાં આવે. કેમ કે ઘણા બધા વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હોય તો બધાની પાસેથી વસૂલ કરશે તો 10 કરોડનો દંડ એ સમય દરમિયાન વસૂલવામાં આવી શકે. આ જે 10 કરોડનો દંડ છે એ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને પણ સરકાર કરી શકે, મતલબ કોર્ટ કરી શકે. તો અહીંયા આગળ તમે સમજો કે જ્યારે કોઈ વ્યક્તિ પેપર ફોડે, આ પ્રકારની ઘટનામાં સામેલ થાય તો એને આ મુજબના દંડ અથવા તો કેદની શિક્ષા થઈ શકે અથવા બંને થઈ શકે. અને આ નવા બિલ અંતર્ગત જે જોગવાઈ રહેલી છે એ મેં તમને સમજાવી. થેન્ક યુ.